માત્ર 12,000 માટે ખૂન કડીમાં ગ્રાહકનો જીવ લઈ લૂંટ કરનાર હત્યારો ગણતરીના કલાકમાં ઝડપાયો. મહેસાણાના કડીમાંથી એક ચોંકાવનારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. માત્ર 12,000 રૂપિયાની લાલચે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લેવાયો અને પોલીસ પણ આ હત્યાકાંડનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. ગઈકાલે કડીના બલાસર ગામ નજીક વિષ્ણુજી ઠાકોર લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજી કડી પોલીસ અને મહેસાણા એલસીબી સહિત 8થી પણ વધુની ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિષ્ણુજી ઠાકોર પાસે ખેતીની આવકના રૂપિયા હોવાની જાણકારી આરોપીને હતી, જેના આધારે આરોપીએ લૂંટ અને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. શ્વાસ લેવા જવાના બહાને આરોપીને વિષ્ણુજી ઠાકોર પાસે એક્ટિવા પર લિફ્ટ માંગી અને પછી તેમની હત્યા કરીને રૂપિયા લૂંટી લીધા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજી ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ વધારી હતી, જેના પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ કડીમાં રહેતા 24 વર્ષીય મોહમ્મદ નોમાન સુધી પહોંચવામાં સફળતા મળી અને તેની ધરપકડ કરવામાં આવી છે. માત્ર 12,000 રૂપિયાની લાલચે માનવતાને શરમાવે તેવી આ ઘટનાએ સમગ્ર કડી પંથકને હચમચાવી દીધો છે. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. 14 તારીખે રાત્રે 9 વાગ્યા આસપાસ બલાસર પરાની સીમ વિસ્તારમાંથી અલુસણા ગામના વિષ્ણુજી તખાજી ઠાકોરની શરીરના ઊંડા ઘા મારી મરણ નિપજાવેલું હોય એ રીતની હકીકત કડી પોલીસ સ્ટેશને મળતા તાત્કાલિક કડી પીઆઈ અમો તેમજ એલસીબી પીઆઈ પોતાની તમામ ટીમો સાથે ત્યાં આવી ગયેલા. પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી 8થી વધારે ટીમો બનાવી 16થી વધારે સીસીટીવી અને સર્વેલન્સ કરી ચેક કરતા સીસીટીવીની અંદર ઉપરોક્ત મરણ જનાર છેલ્લા બનાવથી 10-15 મિનિટ પહેલા એક વ્યક્તિ સાથે જતા જણાઈ આવેલ, જેની પૂછપરછ કરતા મોહમ્મદ નોમાન ખલીલુર રહેમાન મૂળ રહેઠાણ બિહાર કે જેઓ પશુપતિ ઇન્ડસ્ટ્રીઝની સામે જસીબેનના ખેતરની અંદર બનાવેલી હોડીમાં ભાડેથી રહેતા હતા અને જાદવપુરા ખાતે નોનવેજની દુકાન ચલાવતા હતા. તેઓ એમની સાથે જતા જણાયેલ. ત્યારબાદ પોલીસ દ્વારા ઉપરોક્ત ઈસમની શોધખોળ કરતા ઈસમ જે એમનું રહેઠાણ હતું તે મળી ના આવે તેથી શંકા જતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને એમને હસ્તગત કરીને પૂછપરછ કરતા સદર ઈસમ દ્વારા આ બનાવ બનેલો હોય અને એનું મર્ડર કરેલું હોવાનું જણાઈ આવતા અત્યારે એની અટક કરેલ છે. પીઆઈ એએસ રબારી નાઓ અત્યારે એની આગળની કડક પૂછપરછ કરી રહ્યા છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મર્ડર કરવાનું કારણ શું આવ્યું? ઉપરોક્ત ઈસમ ખેતીનું કામ કરતા હતા અને અવારનવાર મોટી રકમ એમની પાસે હોવાનું આ વ્યક્તિને જાણતો હતો, જેથી એના પાસેથી આ પૈસા પડાવી લઈ લૂંટ કરવા માટે થઈ અને આ મર્ડર કરેલું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. રિમાન્ડમાં વધારે હકીકત બહાર આવશે તો આપને જણાવીશ. સ્થાનિક જગ્યાએ ચેક કરાવતા કોઈ જગ્યાએ જણાવેલું નથી, પરંતુ હજુ પણ અમારી તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન હકીકત કદાચ બહાર આવી પણ શકે. એક જ અઠવાડિયામાં સતત 3 મર્ડર, પોલીસની કામગીરી પ્રત્યે કેટલાક સવાલ? પોલીસે તમામ મર્ડરના ડિટેક્શન 24 કલાકમાં કરેલા છે અને તમામ આરોપીને પણ અમે 24 કલાકની અંદર પકડેલા છે. એટલે પોલીસની કામગીરી સારી છે. પોલીસ તો ઘટના બને પછી જ એક્ટિવ થાય તો એને અટકાવવા માટે શું પગલાં લે? પોલીસ અટકાવવા માટે અમે વારે ઘડીએ ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ તેમજ નાઇટ પેટ્રોલિંગ વધારતા હોઈએ છીએ અને અટકાયતી પગલાંની પણ કામગીરી કરતા હોઈએ છીએ. આજે બલાસર ગામે 3 ભેંસો ચોરી અને એના કત્લ કરી નાખી એ બાબતની અંદર અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે અને હકીકતની તપાસની ચાલુ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.